સ્વાગત છે આપણો બ્લોગમાં. ગુડ મોર્નિંગ એવરીવન. સુરત જોઈ શકો છો આજે આપણે મિની બજાર થી જઈએ છીએ. ત્યાર બાજુ રિક્ષા વાળા તમે ટાટો કરી નાખ્યો આ સાઈડ. હેલ્મેટ નથી લાવેલા. પછી આજ રવિવાર અને રવિવારનો નજારો એક જોવા મળશે તમને. બધી ઓછી ભેગું બધું તો પણ રોંગ સાઈડ ના મારો મામા જોવા મળશે. જોઈ શકો છો રોંગ સાઈડ ના વાડિયાઓને જોવા મળશે એક સ્ટ્રીટમાં. આવાજ સુટમ સૂટ આવાજ સુટમ સૂટ. વાહ વાહ. કાકા મગજ મારી કરે આ ભાઈ. ઓછો હોય સાકો સા કાકા એક સાઈડ લે લે સાઈડ કાપે ને કાપવા દે ને એવું હતું કાકોનું કામ. હા નાખો નાખો નાખો. હા વચ્ચે નાખો ક્યાંથી રોંગ સાઈડ માં લેવાની તો જરાક હોય જોવે ને. રવિવાર છે આજે. અત્યારમાં તો બધા ખુલ્લા રસ્તા છે પણ નક્કી નહીં ક્યારે પેક થઈ જાય. ક્યારે કયા રસ્તે ગરદી થઈ જાય. સિગ્નલ પડી ગયેલા તો ઉભા દો અહીંયા. ઘરનો રોડ હોય ને તોડે. સિગ્નલ પડી ગયેલો છે તમારે દેખાડી દો. એવી માટે સિગ્નલ થઈ જાય. હા માર્કિંગ વિચારવાળો છે. આ બારી રેડી છે વળી. એસએનસી વાળા છે ઉઘરાણી કરતા હોય ક્યારેક ક્યારેક. એટલે વાંધો નહીં પણ ઓલું જ્યાં હોય ગઢમાં પાર્કિંગ છે. હવે આજે છે ક્લિયર જે કાલની જોડે ટ્રાફિક નથી.
કાલે આ રસ્તો આખો જામ થઈ ગયેલો હતો, મોરે મોર આવી ગયેલો હતો બધાએ. મોડું મોડું આપવાનું છે, બોલતા નથી માણસો, એનું શું કરવું છે ખબર નથી. આપણે આ સાઈડ એટલે આલી છે, આપણે આ સાઈડ હળવાનું હોય છે એટલે પછી આ સાઈડ માં હોય ત્યારે લાઈન છે, આપણે ઉભું રહેવાનું છે. હમણાં લોકો ઓલી સાઈડ જવાનું છે, આ સાઈડ ઉભા છે, જોયું તમે. એક બે પોઈન્ટ જો હમણાં જ કે એવો ઓટો છે એટી એટલે ઓટોમેટિક જ્યારે ટ્રાફિક થાય એટલે ઓટોમેટિક ખુલી જાય તો રોકેટ મળતા હોય. આખો વચ્ચે લાઈન માં લેવા પડવા સર્કલ ગાડી લેવાની વાત છે. ખાવા જોવો બહુ નહીં કઈ સાઈડ ગાડી આવે છે, ડાયરેક્ટ નાખી દેવાની વાત. પેલી વાળો ની વાત નહીં. હાલો વસ્તુ રહી